જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 ખાતે આઈશ્રી સોનલમાં નવરાત્રી મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। આ નવરાત્રી મહોત્સવમાં ચારણ સમાજની મહિલાઓ અને બાળાઓ પોતાના પરંપરાગત પોશાક સાથે માતાજીની આરાધના માટે રાસ ગરબા રમે છે। આ ઉપરાંત ચારણ સમાજના યુવકો પણ પરંપરાગત પોશાક સાથે મણિયારો રાસ રમે છે। આ મણિયારો રાસ ચારણ સમાજની પરંપરા મુજબ વીર રસનું પ્રતીક છે અને આ મણિયારો રાસ ખૂબ જ વખણાય છે। આ મણિયારો રાસ તથા આ નવરાત્રી મહોત્સવ અંગે અહીંના મયુરદાન ગઢવી નામના એક ખેલૈયા તથા ચારણ સમાજના ટ્રસ્ટના પ્રમુખ દેવીદાન ગઢવીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। જામનગરની અંદર આઈશ્રી સોનલમાના મંદિરે સમસ્ત ચાણ સમાજ દ્વારા છેલ્લા 37 વર્ષથી નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે। નવરાત્રિ દરમિયાન અમારા સૌ ચાણ સમાજના ભાઈઓ બહેનો સૌ સાથે મળી અને માતાજીના ભજન કરી રહ્યા છે। નવરાત્રિમાં અમારી ચારણ સમાજની બાળાઓ જે પરંપરાગત જે ઘરમાં જે પહેરસ પહેરે છે એ જ પહેરસમાં રહી અને સોનલમાના મંદિરે આવી અને મહિનોની પ્રેક્ટિસ લઈ અને માતાજીના 9 દિવસ આરાધના કરી રહ્યા છે। તે દરમિયાન અમારા ચારણ સમાજના યુવાનો સતત મહેનત કરી અને અહીંયા મણિયારો રાસ રજૂ કરી રહ્યા છે। અહીંયા અમારા સમાજના સૌ કલાકારો જે આદિકાળથી રાસ ગરબા રમાઈ રહ્યા છે એ જ ગરબા અહીંયા પોતે રાસ રજૂ કરી અને પોતાનો માતાજીનો ભાવ રજૂ કરી રહ્યા છે। મણિયારો રાસ છે એ પ્રાચીન છે, પારંપરિક છે અને અર્વાચીન પણ છે। અમારી પ્રાચીનતા પણ આધુનિકતાને સ્પર્શ કરે છે કે મણિયારો રાસ છે એક મર્દનું એમ કહેવાય છે કે પરાક્રમ કેવું હોય, યુદ્ધ કૌશલ કેવું હોય, ત્યાગ કેવું હોય, સમર્પણ કેવું હોય, ધર્મ પ્રત્યે એમ કહેવાય છે કે જાગૃતતા કેવી છે એને દર્શાવતો આ રાસોનો રાસ મહારાજા રાસ મણિયારો છે। અને એવા જ વીરરસનું અને એમ કહેવાય છે કે ઉર્જાનું પ્રતીક છે આ મહારાજા રાસ મણિયારો।